તો ઇરાકમાં 3 વર્ષ બાદ ફરીથી આઝાદીનો જશ્ન મનાવાઈ રહ્યો છે અને આ ખુશી છે મોસુલના આઝાદ થવાની। તો 266 દિવસની ગુલામી બાદ આશરે આઈએસઆઈએસના કબજામાંથી મોસુલને આઝાદ કરાવાઈ લેવાયું છે। આ જ કારણે અહીંના લોકોની ખુશીનો પાર નથી રહ્યો। બસો 66 દિવસનું ભીષણ યુદ્ધ આખરે ઇરાકનું મોસુલ થયું આઝાદ। આઈએસ સામે ઇરાકની ઐતિહાસિક જીત। ઇરાકમાં આખરે 10 મહિનાની સખત મહેનત બાદ આતંકનો માછડો તોડી પડાયો છે। આતંકી સંગઠન આઈએસ પોતાની રાજધાની મોસુલને ઇરાક સામે હારી ગયું। તેના આતંકીઓ કાં તો ઠાર મરાયા અથવા તો મોસુલ છોડીને ભાગી ગયા। ઇરાકના પ્રધાનમંત્રી હૈદર અલી આબદી રવિવારે આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના કબજામાંથી આઝાદ થયેલા મોસુલ પહોંચ્યા, જ્યાં તેમણે અહીંના નાગરિકોને જીત અને આઝાદીના અભિનંદન આપ્યા। આઈએસને ઇરાકી સેનાએ ખદેડી મૂકતા મોસુલના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। સંગીત અને નૃત્ય દ્વારા લોકો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। હવે અહીંના લોકો આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યા છે અને હવે ખુલીને હસી બોલી રહ્યા છે। મોસુલ આતંકીઓના હાથમાં કઈ રીતે આવ્યું તેની જો વાત કરીએ તો મોસુલ ઇરાકનું બીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે। જૂન 2014માં અહીં 800 થી 1500 આતંકીઓ ધસી આવ્યા અને શહેરને બાનમાં લીધું। આઈએસ નેતા અબુ બકર અલ બગદાદી પહેલીવાર 2014માં અહીં લોકો સામે આવ્યો અને તેણે સિરિયા તથા ઇરાકને આઈએસના કબજા હેઠળના શહેર જાહેર કર્યા। મોસુલ સુન્ની મુસલમાનોની વધારે સંખ્યા ધરાવતું શહેર છે, જ્યાં ઇરાક શિયા બહુમતી ધરાવતો દેશ છે। આઈએસના આતંકને કારણે મોસુલે ખૂબ નુકસાન વેઠવું પડ્યું। મોસુલને આઝાદ કરાવવા અનેક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું હતું। 16 ઓક્ટોબર 2016 થી મોસુલમાં યુદ્ધની શરૂઆત થઈ હતી। 8 મહિના 3 સપ્તાહ અને 3 દિવસ એટલે કે કુલ 266 દિવસ આ યુદ્ધ ચાલ્યું। ઇરાકી સેના અને આઈએસના આતંકવાદીઓ વિરુદ્ધની આ લડાઈ હતી। ઇરાકી સેનામાં ઇરાક સ્પેશિયલ ઓપરેશન ફોર્સિસ, ઈરાની સેના કેજવાન, હિજબુલ્લાહના સૈનિકો અને અમેરિકન નેતૃત્વવાળી સેનાઓ સામેલ હતી। મોસુલમાં ચાલી રહેલા આ યુદ્ધમાં જનતાએ મોટા પાયે નુકસાન ભોગવવું પડ્યું। 25 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં 15 લાખ લોકો જ રહી ગયા। તો સાથે જ આ યુદ્ધ દરમિયાન 1010 જવાનોએ શહીદી વહોરી, 9100 ઇરાકી નાગરિકોએ જીવ ગુમાવ્યા, 2 ફ્રેન્ચ પત્રકારોએ જીવ ગુમાવ્યો અને 9,20,000 લોકો બેઘર થયા, જ્યારે તેની સામે 10,855 થી વધારે આતંકીઓનો ખાત્મો બોલાવાયો। મોસુલની આઝાદીની સાથે જ વિશ્વને પણ આઈએસની ચુંગાલમાંથી મુક્ત કરાવી શકવાનો આશાવાદ વધી રહ્યો છે। ઇરાક અને સિરિયામાં આઈએસનું સામ્રાજ્ય 60% જેટલું ઘટી ગયું છે। તેલ અને ગેસના વેચાણ, કરની વસૂલી વગેરે જેવા સ્ત્રોતથી આઈએસને થતી કમાણી પણ 80% ઘટી ગઈ છે। એક રિપોર્ટ પ્રમાણે આઈએસમાં 2011માં 90 દેશોના 20,000 થી વધારે લોકો ભરતી થયા હતા। 2015માં આઈએસનું સામ્રાજ્ય 98,800 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું હતું, જ્યારે હવે તે ઘટીને 36,000 ચોરસ કિલોમીટર સુધી સીમિત થઈ ગયું છે। તેની કમાણી $8.1 કરોડ થી ઘટી $1.6 કરોડ થઈ ગઈ। જો કે આઈએસનો કમાન્ડર અબુ બકર અલ બગદાદી હજુ પણ લાપતા છે। થોડા સમય પહેલા રશિયાએ તેને રક્કામાં ઠાર માર્યો હોવાનો દાવો પણ કર્યો હતો, પણ હજુ સુધી તેની લાશ પ્રાપ્ત નથી થઈ। ઇરાકના લોકોએ મોસુલની આઝાદીની કિંમત પોતાના જીવ રેડીને ચૂકવી છે।
આટલી મહામૂલી આઝાદી મેળવ્યા બાદ અને દહેશતના ઉછાયામાંથી મુક્ત થયા બાદ મોસુલ વાસીઓ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. વિશ્વ પણ આઈએસના સકંજામાંથી મુક્ત થાય તેવી આશા હવે વધુ ઝડપથી સાર્થક થાય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.